કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફાનના એલએનજી પ્રોડક્શન અને એક્સપોર્ટ હબમાં રવિવાર 21 જૂનની સાંજે થયેલા ભયાનક વિસ્ફોટે સુરતના એક સામાન્ય પરિવારની ખુશીઓને રોડી નાખી છે। સુરતના ડુમસ વિસ્તારમાં આવેલ મોટા મહલ્લામાં રહેતા સની પટેલ છેલ્લા 48 કલાકથી પરિવારના સંપર્કમાં ન હતા। હવે તેમના મોતની પુષ્ટિ થઈ છે। સનીના ભાઈ રવિએ મૃતદેહની ઓળખ કરી લીધી છે। હવે 2-3 દિવસમાં મૃતદેહ ભારત લાવવામાં આવશે। હાલમાં ભારતીય એમ્બેસી ભાંગી પડેલા પરિવારની પડખે આવી ગઈ છે અને પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે। આ દુર્ઘટનાને કારણે આખો પરિવાર ભારે વ્યાકુળતા અનુભવી રહ્યો છે। વિસ્ફોટના સમાચાર સોશિયલ મીડિયા અને ટીવી પર પ્રસારિત થયા ત્યારથી જ સનીની પત્ની પિંકલબેનની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી। તે સતત રડી રહી છે અને રડીને તેની તબિયત પણ લથડી ગઈ છે। ઘરમાં માત્ર આક્રંદ અને ચિંતાનો માહોલ છે। સની પટેલ જ્યારે પણ નોકરીએ જતા અને પરત આવતા ત્યારે પત્નીને ફોન કરતા હતા। આ દુર્ઘટના બની ત્યારે સની પટેલની નાઇટ શિફ્ટ હતી અને તેઓ પત્નીને ફોન કરી જ પ્લાન્ટ પર જવા રવાના થયા હતા। તે બાદથી જ તેઓ ગુમ થયા હતા। તેથી સનીની પત્નીએ અંતિમ કોલ બાદ મોબાઈલ પરથી નજર હટાવી ન હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।